જય હિન્દ, જય ભારત. માંડવી લઈજા રોડ વન વિભાગની ઓફિસની બાજુમાં મિત્રો આજ રોજ સાંભળવામાં આવ્યું છે કે માંડવી નગરપાલિકા દ્વારા 8 જૂનથી 14 જૂન સુધી સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ ચલાવવામાં આવશે. તો મારે માંડવી નગરપાલિકાનું ધ્યાન દોરવું છે કે આ માંડવી લાઈજા રોડ ઉપર અહીં એક પિકઅપ સ્ટેન્ડ બનાવેલો છે અને આ પિકઅપ સ્ટેન્ડમાં આપ જોઈ શકશો કે એસટી બસો, આટલી મોટી સંખ્યામાં એસટી બસો તેમજ પ્રાઇવેટ લક્ઝરી બસોની અહીંથી જાય છે અને નિયમિત એકે એક બસને પેસેન્જરો મળે છે અને અહીં પેસેન્જરો બેઠા હોય છે. તો માંડવી નગરપાલિકામાં વારંવાર ફરિયાદ કરીએ ત્યારે એકવાર સફાઈ કરવા આવે છે અને સફાઈ પણ એવી રીતે કરે છે કે આવી રીતે ઢગલા કરીને હાલ્યા જાય છે અને પછી એ ઢગલાને અહીંના લોકો બાળી નાખે છે, કારણ કે હવામાં ન ઉડે એટલે બાળી નાખે છે અને સફાઈ તો થતી પણ નથી. આજે જોઈ જ શકો છો આપ. હવે આ બાજુ સિનિયર સિટીઝનોને બેસવા માટે બાકડાઓ છે. હવે આ બાકડાઓની પણ હાલત જોઈ લ્યો. માંગણી કરેલી છે બાકડા બદલી કરવાની, પરંતુ પાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરો અમને કાંઈ સરખું સપોર્ટ નથી કરતા. હવે આ બાજુ અહીં વડીલો બેઠા હોય છે ને અહીં જોઈ લ્યો આ ગંદકી કેટલી છે. હવે આ ગંદકી છે. તો આજે સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ ચલાવવામાં આવે છે ત્યારે હું એટલું કહીશ કે આ પિકઅપ સ્ટેન્ડ આગળ નિયમિત 2 કે 3 દિવસ રહીને રેગ્યુલર સફાઈ થાય અને એટ એ ટાઈમ કચરો ઉપડી જવો જોઈએ. ઢગલો કરવાથી કાંઈ ફાયદો નથી. સફાઈ તમે કરી જાઓ ને ઢગલો કરો તો શું ફાયદો? ઢગલો હવામાં પાછો ઉડીને વેર વિખેર થઈ જાય. એટલે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે મારી ફરિયાદ નથી પણ આ એક રજૂઆત છે જેને માંડવી નગરપાલિકા ધ્યાન આપે અને આ બાકડાઓ બદલી આપે. આ જોઈ શકો છો આ બાકડાઓની હાલત. બસ આટલી એક વિનંતી છે. ભારત માતા કી જય.